જો કુકરમાં સીટી થાય યાર કામમાં ન બનાવવું ઠીક જોવે ને ખબર પડી હાલો તો જોઈએ કે કામ બનાવે આજ માં નવી જો આપણા કારેલા બફાઈ ગયા એ કઈ રીતનું બનાવે અગાડી જોવાનું થાય આપણે મણીને જ ખબર કે કેવું નવું બનાવે શિયાકાશ નવી રેસીપી હે આજ તો માં ડુંગળી મોરે હાકોરા કામ બનાવવાનું થાય આપણે જોઈએ આપણે બીજી તરફ જોઈએ કે કરણની આકોરા શરારત ચાલુ છે જુઓ ગારામ લોટવાની તા આપણે વેલી કોરા ડુંગળી મરાઈ જાય તો કરણને શરારત જોવેલી જતા લોટે હતી ભીહ નાજી માછલી હે કે ભી માછલી છે હાલો આપણે એ પાછા જોવા જઈએ તો જુઓ તેલ ગરમ મૂક્યું એક ગાંઠલી ડુંગળીની મોરી કોરા ચણાનો લોટ લીધો અને બધા મસાલા લીધા તેલ ગરમ થઈ જાય પછી આપણે વઘારવાનું સ્ટાર્ટ થાય તો જો આપણું તેલ ગરમ થઈ ગયું એમાં રાઈ જીરું ઉમેરી દીધું એ આપણે એક પછી એક મસાલા ઉમેરીએ વઘારણી થોડીક નાખીએ પછી ડુંગળી નાખી દેવાની જો આપણી ડુંગળી રૂપારી તેલમાં એકદમ ને હળહળે જાય પછી એમાં મીઠું નાખી દેવાનું આપણી ડુંગળીની રૂપારી એકદમ ને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સળવા દેવાની છે હળહળવા દેવાની એવીમાં આપણી કારેલા ઉમેરી દેવાના હા થોડીક વાર એને પણ હળહળવા દેવાના હે કારેલાને પણ આપણે થોડીક ચટણી પલા દેવાની હે કૂટળે લહણ થોડુંક પાણી નાખે એ આપણે એમાં પલાળેલી ચટણી ઉમેરી દેવાની હે જો આપણે આમાંથી ચણા લોટ ઉમેરી દેવાનો છે 1 કિલો અને આપણું શાક અહીંયા તૈયાર છે એમાં ધાણા ઉમેરી દેવાના છે જો તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં એટલે તમારા પાસે મારા નવા દરરોજ વિડીયો આવતા રહે